કરજણના બકાપુરા ખાતે 2-3 દિવસ પહેલા 2 આદિવાસી યુવકોને માર મારતા આદિવાસી સમાજ દ્વારા પોલીસમાં ફરિયાદ। કરજણના બકાપુરા ખાતે ધારાસભ્યના પુત્ર અને તેમના મિત્રો પર આદિવાસી સમાજના યુવકને માર મારવાના બનાવને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કરજણના નારેશ્વર પોલીસ સ્ટેશન બહાર આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાને લઈ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જ્યારે નારેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના આદિવાસી આગેવાન નેતા સંદીપ વસાવા તેમજ કરજણના મૂળ નિવાસી એકતા મંચના પ્રમુખ મીનેશ પરમાર, કરજણના આદિવાસી સમાજના આગેવાન ઘનશ્યામ વસાવા સહિતના સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં નારેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા અને ન્યાયની માંગ કરવામાં આવી હતી। ધારાસભ્યના પુત્ર સહિત તેમના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। મારા પપ્પાની કન્ડિશન બહુ જ ખરાબ છે। એમનાથી ઉઠાતું પણ નથી ને બેસાતું પણ નથી ને એમનો હાથ પણ ભાંગી ગયો છે। એમને ફેફસામાં પણ પ્રોબ્લેમ છે ને બધી બહુ પ્રોબ્લેમ છે। એમને એવો ઢોર મારવામાં આવ્યો છે કે એમને મોત આવી જાત, પણ એ તો શુકર માનો કે એમને થોડોક હોશ આવ્યો તો એ બહાર આવ્યા ને પછી એમના કોઈ ફ્રેન્ડ હશે તે ત્યાં આગળ નાવડી સુધી મૂકી ગઈ હતા। પછી અમે 108 બોલાવી અને ઉમરલા ત્યાં આગળ એડમિટ કર્યા। પછી ત્યાંથી અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા તો ત્યાં આગળ અમને 3 દિવસ રાખ્યા અને ત્યાં આગળ હજુ અડધો જ બાટલો હતો અને પછી અમને કીધું કે તમને રજા આપી દીધી છે અને મારા પપ્પાની હરખી કન્ડિશન બી ના કરીને એ લોકોએ રજા આપી દીધી અને કીધું કે તમને આજે રજા મળી જશે। અને એમની ક્રિટિકલ એટલી બધી ખરાબ છે ને કે એની કોઈ કલ્પના નથી। એમનાથી ઉઠાતું જ નહીં ને બેસાતું પણ નથી અને અમારે તો ન્યાય જોવે જ છે। બીજી ત્રીજી વાત નહીં, મારે ન્યાય જોવે એટલે જોવે। હવે અમારા ઘરમાં કમાવાવાળું કોઈ નહીં, જે હતા તે એ જ હતા, તો આ લોકોએ તો આવું કર્યું તો હવે એનું બધું કરશે કોણ? મારે ન્યાય જોશે ને બધું જ મારે કરવાનું છે। મારે એટ્રોસિટી બી નોંધાવવાની જ છે અને FIR ફાડવાની જ છે। જય આદિવાસી, જય જોહાર। હું સંદીપ વસાવા, સામાજિક આગેવાન આદિવાસી સમાજમાંથી આવું છું। હમણાં 3 થી 4 દિવસ પહેલાં નારેશ્વરના બકાપુર ગામે જે એક ઘટના ઘટી હતી કે જેમાં 2 આદિવાસી અમારા જે ભાઈઓ છે એમને ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને એમના સાથીઓ દ્વારા અત્યંત ક્રૂરપૂર્વક ઊંધા લટકાવીને ડીઝલ ચોરીનો આરોપ લગાવીને મારવામાં આવ્યો હતો। આટલી બધી દેખીતી ઘટના ઘટી છે। વિક્ટિમ છે એ જાતે સ્ટેટમેન્ટો આપે છે, તેમ છતાં પણ નારેશ્વર પોલીસ છે એ આ બાબતમાં હજુ કોઈ પણ જાતની તપાસ કે કાર્યવાહી કરી નથી। આજે અમે સમગ્ર સમુદાયના લોકો આગેવાનો આજે જ્યારે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે પણ અહીંના જે ડીવાયએસપી છે એ એવું કહે છે કે અમે તપાસ કરીશું। અને અમે એવું કહેવા માંગીએ છીએ કે શું અમે આદિવાસી છે એટલા માટે તમે લોકો અમારી સાથે આવું કરી રહ્યા છો? આજે આ જ ઘટના જો ભાજપના નેતાના પુત્ર સાથે થઈ હોત તો રાજ્યના ગૃહમંત્રી તરત વરઘોડા કાઢવાની વાત કરત અને 24 કલાક પણ ના થતા અને આ જે એની જગ્યાએ જો આદિવાસી યુવાન હોત તો એમને બેરહમીપૂર્વક પકડી અને એમને જાહેરમાં સરઘસ કાઢ્યો હોત। અમે અહીંયાથી હિંમત હારવાના નથી। અમે ન્યાય માટે હાઈકોર્ટના શરણે પણ જઈશું, પરંતુ કહેવા માંગીએ છીએ કે આ દેશમાં આદિવાસીઓ સાથે અન્યાય થતો આવ્યો છે, થાય છે અને થતો રહેશે, પરંતુ અમે ક્યારેય પાછીપાની કરવાના નથી। અમે શાસન પ્રશાસન પર અમે ભરોસો રાખીને આવ્યા હતા કે અમને અમારા ભાઈઓને ન્યાય મળશે, પરંતુ અહીંયા પણ અમને પોલીસની ભૂમિકા શંકાની દાયરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે।